હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસની અંદર જેનું નવું પાઠ્યપુસ્તક આવી ગયું છે 2024 નું, તો એમાં પહેલું કાવ્ય છે પર્વત તારા, જેનું આપણે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સચોટ આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં વાળા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડિયોની નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પર્વત તારા સ્વાધ્યાય સોલ્યુશન। તો એમાં પહેલું છે વાતચીત। તો એની અંદર જોઈએ આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ, એટલે કે શું કામ કરીએ છીએ, કયા કારણોથી કરીએ છીએ। તો જવાબ છે પ્રાર્થના આત્માનો ખોરાક છે। જેવી રીતે અનાજ, શાકભાજી, ફળો, પાણી એ આપણા શરીરનો ખોરાક છે, તેવી જ રીતે પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે। હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે। પ્રાર્થના આપણામાં ઈશ્વરીય શક્તિનો અનુભવ કરાવે છે। પ્રાર્થના એવી ધાર્મિક ક્રિયા છે કે જે મનુષ્યને બ્રહ્માંડની કોઈ મહાન શક્તિ સાથે જોડે છે। જ્યારે આપણને આ અનમોલ મનુષ્ય અવતાર મળ્યો છે, તેને માટે ઈશ્વરનો આભાર માનવો જરૂરી છે। પ્રાર્થના આપણા મનના મલિન એટલે કે ખરાબ વિચારોને દૂર કરે છે। પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ, પરોપકારી અને સ્વાર્થ રહિત બનાવે છે। ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના મનની અશાંતિને દૂર કરે છે અને કોઈ પણ વિષમ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે છે। પ્રાર્થનાથી અહંકાર દૂર થાય છે, જેથી આપણે પોતાની ભૂલો શોધી શકીએ છીએ। ઘણા મિત્રોને એમ થતું હશે, સર અમારે ગુજરાતીનું સોલ્યુશન મીન્સ કે પાઠની સમજૂતી જોતી હોય તો સર ગણિત તમને અઘરું લાગે છે। ભાઈ જય સરના વિડીયો છે જેમાં તમે જય સરને જોઈ શકશો। સર વિજ્ઞાનમાં ફેનિલ સરના વિડીયો છે ભાઈ, નવા મિત્રોને ખાસ બરાબર। ઇંગ્લિશ તો નીલમ મેડમના વિડીયો છે બરાબર। સર સામાજિક વિજ્ઞાન અમારું આ વર્ષે નવું છે, તો સામાજિક વિજ્ઞાન એટલે પર્યાવરણનો એક ભાગ છે બરાબર। તો સરસ મજાનું ઋત્વી મેડમે લીધેલું છે। તો મિત્રો આ બધા વિડીયો તમારે જોતા હોય તો તમને મળશે, ક્યાંથી મળશે? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમે પહેલા સમજો, ન ખ્યાલ આવે તો તમારા ઘરમાં કોઈ ભણેલ વ્યક્તિની મદદ લો બરાબર। ક્યાંથી આવશે હું પહેલા સમજાવું, એ પહેલા જોઈ લ્યો કે આમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો બરાબર, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ કે જેમાંથી તમારે સારી ટકાવારી લાવી શકશો, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ પેપરો મળશે, એકમ કસોટીના સંપૂર્ણ વિડીયો મળશે, સોલ્યુશનના, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, વિડીયો, એની પીડીએફ જોતી હોય પીડીએફ વાંચવા માટે તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો કે નહીં, ઓકે, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો। કરી નાખી? ઓકે, હવે ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે, બીજું કશું નથી ઉમેરવાનું, નાખી દીધું। પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે તમારે જોઈએ પીડીએફ લઈ લો, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મુકાશે, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, એમાં તમારું ધોરણ 6 પસંદ કર્યું। જો તમારે મિત્રો, દોસ્તોને, ક્લાસના મિત્રોને ચોક્કસથી જાણ કરવાની છે બરાબર ને। પછી તમારે જે વિષય જોઈએ તે વિષયમાં જવાનું, એના પાઠ જે જોઈએ એ પાઠ જોઈ લેવાનો બરાબર, એટલે તમને મળી જશે। અથવા શાળા મિત્ર વાપરો છો તો કંઈ પ્રશ્ન જ નથી, ધોરણમાં જઈ તમારું 6થું ધોરણ પસંદ કરવાનું, પાઠ્યપુસ્તકમાં જવાનું, જે તે વિષય પસંદ કરવાનો, 5માના એવી રીતે 6થાના બરાબર, એમાં પાઠ વાઇઝ તમે વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો અને એને ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો બરાબર। જેટલું વધુ સબસ્ક્રાઇબ હશે એટલે આપણે વધુ તમને ઉપયોગી થવાનો પ્રયત્ન કરશું। બીજું, તમને કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે, કેમ? તો મને પર્વતો ઉપર, દરિયા કિનારે તેમજ હરિયાળા પ્રદેશોમાં જવું ગમે છે, કારણ કે એ સ્થળો પર જવાથી મન, હૃદય પ્રફુલ્લિત રહે છે, શાંતિનો અનુભવ થાય છે, સ્વચ્છ અને તાજગીસભર હવા મળે છે, પંખીઓનો મધુર કલરવ મનને આનંદ આપે છે, આપણે તણાવ મુક્ત થઈએ છીએ, જેથી આપણી અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે। ત્રીજું, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધ ગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ્ય રચાય છે। સૂર્યનો પ્રકાશ આપણને સફેદ રંગનો દેખાય છે, પરંતુ હકીકતમાં તે 7 રંગોના મિશ્રણથી બને છે અને આપણે તેને માત્ર પ્રિઝમમાં જ જોઈ શકીએ છીએ।
જ્યારે વરસાદની ઋતુમાં સૂર્યનો પ્રકાશ એક સાથે લાખો ટીપાથી પરાવર્તિત અને અપરાવર્તિત થાય છે, ત્યારે પાણીના ટીપા પ્રિઝમનું કામ કરે છે, જેને કારણે આપણે સૂર્યપ્રકાશના એ 7 રંગો ખુલ્લા આકાશમાં જોઈ શકીએ છીએ અને તેને જ આપણે મેઘધનુષ્યના નામથી ઓળખીએ છીએ. મેઘધનુષ્યના રંગોનો ક્રમ નીચેથી જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી ને રાતો આવી રીતે હોય છે, જેને આપણે ટૂંકમાં જાની, વાલી, પીના, રા તમારે વિજ્ઞાનમાં પણ આવશે. ચોથું, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો નદી, સરોવર, દરિયો, પર્વત વગેરેની રચના એ પૃથ્વીના વાતાવરણમાં થતા ફેરફારો જેવા કે ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, ઉલ્કાપાત વગેરેને કારણે સમયાંતરે થતી ઘટના છે. આ તમામના નિર્માણ થવામાં કરોડો વર્ષો લાગ્યા હશે. આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? તો આપણે ઈશ્વર પ્રત્યેના પ્રેમને કારણે તેને તું કહીને સંબોધીએ છીએ. જ્યાં પ્રેમ હોય ત્યાં તેના પરના અધિકારને કારણે આપણે આત્માના ઉત્તમ ભાવથી તુંનું સંબોધન ઈશ્વર પ્રત્યે કરીએ છીએ. આમાં આપણો તોછડાઈનો નહીં, પણ તેના પ્રત્યેના પ્રેમનો, સમર્પણનો ભાવ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધાની તમારે PDF જોતી હોય, સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, તો તમને ક્યાંથી મળશે? તો આપણી જે વેદ ડિજિટલ આ બધી વસ્તુ છે, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં પેડ કોર્સમાં તમને એ મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો. બીજું, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. જો ક દરિયો, એમાં બીજું દરિયો કેવો હોય? વિશાળ. અને ઉ કેવો હોય છે? ખારાશ. એટલે દરિયો, વિશાળ, ખારાશ. આપણે રંગ બદલતા જઈએ ને. ઓકે, ચાલો બીજું, સૂર્ય ક્યાં હોય? આકાશમાં. સૂર્ય શું આપે છે મિત્રો? આપણને ગરમી આપે છે. ઓકે, ફરી પાછો રંગ બદલી નાખીએ. મેઘધનુષ્ય, એનો રંગ હોય છે, અરે વાહ, ક્યારે જોવા મળે? તો કે વરસાદની ઋતુમાં. ચાલો ફરી પાછું આપણે એકાદો બીજો નવો રંગ લઈ લઈએ. ઓકે, સિંહ. સિંહ શું પાડે? ત્રાડ. સિંહને શું હોય? કેસવાળી. બરાબર. હજી એક લઈ લઈએ, નદી. નદીનો શું હોય? કાંઠો, કિનારો. અને કાંઠે કિનારે શું આવે? પ્રવાહ. એટલે આ રીતે આપણે જોડી શકાય. હવે તમારે વાક્ય બનાવવાનું છે. જો વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે મીઠું પકવીએ છીએ. બધા શબ્દો આવી ગયા. હવે આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે. મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે. ત્રાડ પાડતા સિંહની કેસવાળી મને ગમે છે. નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે. બરાબર, આપણે રેગ્યુલર તરત જ રાખીએ આપણો. ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. ચશ્મા, શેના માટે જરૂરી છે? આંખ. પતંગ, ક્યાં બાંધીશું? દોરી પર. કપડામાં શું જરૂરી છે? સિલાઈ. કાગળ, પત્ર, હોડી, દરિયો, વૃક્ષ, ફળ આપે. પ્રશ્ન 4, પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. ખૂબ જ અગત્યનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. વિશાળ દિલ હોવું એટલે શું? વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. ચોથું, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો વાસ્તુશાસ્ત્રમાં અને હિન્દુ ધર્મમાં મોરપીંછને શુભ ને પવિત્ર માનવામાં આવે છે. એમ આકાશમાં મેઘના ગાજવીજ પછી દેખાતા મેઘધનુષ્યને વરસાદ માટે શુભ માનવામાં આવે છે. મેઘધનુષ્ય અને મોરપીંછોમાં રંગોની સમાનતા છે. એક કૃષ્ણના મુગટની શોભા છે, તો બીજું વરસાદી આકાશની શોભા છે. પાંચમું, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો સૂર્ય અને ચંદ્રની આ સંતા કુકડી ખગોળની અદ્ભુત વિસ્મયકારી કુદરતી ઘટના છે. ચંદ્રને પણ પૃથ્વીની જેમ અક્ષીય કક્ષીય ગતિ છે. ચંદ્ર પોતાની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતો હોય છે, તેમજ પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતી હોય છે. તેથી ચંદ્ર સૂર્યની ફરતે સ્વતંત્ર રીતે ફરતો ન હોવા છતાં તે પણ સૂર્યની ફરતે પરોક્ષ રીતે પ્રદક્ષિણા કરે જ છે. એ રીતે સૂર્ય, ચંદ્ર ને પૃથ્વીની ગતિની સ્થિતિને કારણે અમાસ અને પૂર્ણિમા સર્જાય છે, પૂનમ.
આમ જાણે સૂર્ય અને ચંદ્ર એટલે કે ચાંદા મામા એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું લાગે છે. પાંચમું, નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. એટલે કે તું તરણા સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું છે. આ બધા ફૂલોના રંગો અને ફૂલોની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે. છઠ્ઠું, આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. જેમ કે દરિયો, પાણી, હોળી, મોજા, મીઠું, માછલી, દીવા, દાંડી, શંખ, એવી રીતે લખવાનું છે. વૃક્ષ, પંખી, પાંદડા, ડાળી, લાકડું, ફૂલો, ફળો, વરસાદ, છાંયો, ઠંડક, પ્રાણવાયુ. પર્વત, વૃક્ષ, પથ્થર, માટી, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુ. આકાશ, વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, મેઘધનુષ્ય. નદી, પાણી, માછલી, હોડી, છીપલા. પ્રશ્ન 7, તો શું થાય? વિચારો અને લખો. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય? તો નદીને માતા કહી છે. માતા જેમ એના સંતાનોનું અને કુટુંબનું જતન પોષણ કરે છે એમ નદી પણ માનવ જાત માટે જતન પોષણનું કામ કરતી આવી છે. નદી અને એના પાણીને લીધે નગરો અને કૃષિ સંસ્કૃતિનો વિકાસ થતો રહ્યો છે. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો એ સઘળો વિકાસ અટકી જાય. બીજું, જો વૃક્ષો જ ન હોય તો? વૃક્ષોનો જીવ માત્ર ઉપર, માનવજાત ઉપર, આપણા ઉપર ઘણો મોટો ઉપકાર છે. આપણા જીવન સાથે, અસ્તિત્વ સાથે એ ગાઢ રીતે સંકળાયેલા છે. સૂર્યની હાજરીમાં પ્રાણવાયુ આપે છે, વરસાદ આપે છે, ફળ આપે છે, લાકડું આપે છે. વૃક્ષો એક કલ્પ વૃક્ષ છે. જો વૃક્ષો જ ન હોય તો આપણા જીવનની સમૃદ્ધિ લૂંટાઈ જાય, સુખ શાંતિ પ્રાપ્ત ન થાય, આપણે દરિદ્ર થઈ જઈએ. ત્રીજું, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો આપણી પૃથ્વીને પ્રકાશ અને ઉર્જા પ્રદાન કરનાર એકમાત્ર કુદરતી સંસાધન સૂર્ય છે. પૃથ્વી પરના જીવનની કલ્પના સૂર્યની ઉર્જા અને પ્રકાશ વિના કરી શકાતી નથી. જો આ સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો જીવન પણ ઠંડુ થઈ જાય, વિનાશ સર્જાય, જીવનનું અસ્તિત્વ લુપ્ત થઈ જાય. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો દોસ્તોને કરાવજો ભાઈ. ચોથું, જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો? જીવજંતુ કે જીવાણુઓ જમીનમાંના તત્વો વનસ્પતિ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે. જમીન અન્નપૂર્ણા છે, પરંતુ જે છે તે ખોરાક પકવેલ સ્થિતિમાં નથી. તેને પકવવાનું કામ જીવજંતુઓ કરે છે. જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, લોહ તત્વ, ગંધક, તાંબુ, જસત, આ પોષક તત્વોને અળસિયા જમીનની સપાટી પર લાવે છે. જો એ ગાયબ થઈ જાય તો ખેતીની ઉપકારકતા ઓછી થઈ જાય, ઉપરાંત આહાર કડી નાશ પામે અને કુદરતી સંતુલન ખોરવાઈ જાય. 8મું, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર. જો નુકસાન તો મિત્રો કયો સા આવશે? સગડીનો. એમ સમસ્યા, સીવણ, શિકાર, સરોવર, શાબાશી, વિશેષ અને વિશેષ લખેલું છે. ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. તારે તે તારણહાર, સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર. દેખણહાર કોને કહેવાય? દેખાડે તેને. ખેડણહાર ખેડે તે. આ જવાબ છે મિત્રો, રંગીન છે તે. ચલો, નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. એટલે કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ. એટલે કે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. એમાં મારી હોડીને આ કોણ હંકારે? એટલે કે મારી આ જીવન નૈયાને કોણ ચલાવતું હશે? 11મું, ખોટા વિકલ્પો છેકી સાચું વાક્ય બનાવો. તો મિત્રો ખોટા વિકલ્પો આપણે રંગીન બતાવ્યા છે, એને ચેકા છે, અને સાચું વાક્ય, લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. સાચું. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ખોટા શબ્દો ઉપર જો ચેકો મારી દીધો. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભેલી શરૂ કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. મેં કીધું એમ સ્વાધ્યાય, બરાબર, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, આ બધાના સંપૂર્ણ સોલ્યુશનની PDF તમને મેં કીધું એમ ક્યાંથી મળી જશે? એપ્લિકેશનમાંથી. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.